સંસ્કૃતિનો દેશ છે. દરેક રાજ્યને પોતાની આગવી લોકબોલી લોકભાષાની જેમ જ લોકનૃત્યો પણ હોય છે. આપણા અહીંયા નજીકના જ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનેક લોકબોલી લોકભાષા સાથે લોકનૃત્યો છે. આજ આપણા પડોશી દેશ રાજસ્થાનના લોકનૃત્યો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. તો રાજસ્થાની લોકનૃત્ય લાયા ડાકબાબુ લાયા રે સંદેશો પ્રસ્તુત કરે છે બીએડની તાલીમાર્થી બહેનો. અમારો છે, માં ભારતી અમારી છે. મારી ભારત ભૂમિનો અનોખો ઇતિહાસ છે, કારણ એના પાયામાં વાલ્મીકીને વ્યાસ છે. ધન્યવાદ. ભાંગડા રમે ભાવથી ઘુમરે ખેલાતા હજુ દૂધ દઈને છાસ છે. મારી ભારત ભૂમિનો અનોખો ઇતિહાસ છે.
બહેનો, ખરેખર ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી. સુર અમારા ફેલાયા પણ તાલ તમારો હતો. સુર અમારા ફેલાયા પણ તાલ તમારો હતો. નૃત્ય અમારું હતું પણ નાદ તમારો હતો. ઝણકાર અમારો હતો પણ તાળીઓનો ગળગળાટ તમારો હતો. પંક્તિઓ કહી છે, વિરહની વેદના પૂછો એક વિજોગણને, વિરહની વેદના પૂછો એક વિજોગણને, કાન્હા કાન્હા જપતી એ રાધિકાને. વસમી હોય છે વિરહની દરેક ક્ષણ, વસમી હોય છે વિરહની દરેક ક્ષણ, એક એક ક્ષણ હોય છે જાણે એક જન્મારો. કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળથી મથુરા ચાલ્યા જાય છે ત્યારે કૃષ્ણના વિરહમાં ઝૂરતી રાધાની સ્થિતિ દર્શાવતું એક પાત્ર અભિનય રજૂ કરે છે તાલીમાર્થી મેંઢા ધ્વનિબેન. પ્રસ્તુત છે એક પાત્ર અભિનય મેંઢા ધ્વનિ. માંથી બાદ રાધા એટલે તો જિંદગી ભર શંખ ફૂક્યો, વાંસળી વગાડે તો આવે યાદ રાધા. ને કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો, કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. जब देखी ब्रज भानजा हय बिन होठे होठ, बंसी होठन पे रही फिर न लागी फूक. बिन राधा माधा आधा दलवलती तड़पती राधाના મનની વ્યથાને જાણીએ. વિરહની બધા ચાલ્યા ગયા, મને એકલી અટોલી મૂકીને બધા ચાલ્યા ગયા. હા, આ કુંજગલીઓમાં હું અથડાતી કૂટાતી ભટકતી એકલી રહી ગઈ રાધા. હા, માધવ માધવ રટતી રહી ગઈ રાધા. માધવ, તારા વિનાનો આ યમુનાનો કાંઠો મને સૂનો લાગશે. આપણા પવિત્ર શપથનો સાક્ષી પેલું કદમનું વૃક્ષ આપણી પ્રતીક્ષામાં છે. માધવ, તારા વિનાની હું અધૂરી છું. ચારે દિશાઓમાંથી તારી પંછીના મીઠા સુરો સાંભળવા મારા કાન અધૂરા બન્યા છે. આંખો બંધ કરું છું તો દેખાય છે, અને આંખો ખોલું છું તો તારું વિજય થાય છે. માધવ, તારા વિનાની હું અધૂરી છું, અને